જીએસટીના 4 સ્લેબ પર સહમતિના મુદ્દે રાજ્ય સરકારે પણ નિર્ણય આવકાર્યો છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચેલા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે જીએસટી લાગુ થવાથી રાજ્યોને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। નીતિનભાઈ, ખાસ તો આજની જે મીટિંગ રહી કયા પ્રકારની રહી, કયા માહોલમાં આખા આ સ્લેબ નક્કી થઈ ગયા છે? ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ હતી। નાણામંત્રી અરુણ જેટલીજીની અધ્યક્ષતામાં દેશના મોટાભાગના રાજ્યોના જે મંત્રીશ્રીઓ આમાં ઉપસ્થિત હતા અને આજનો જે મુખ્ય એજન્ડા હતો એ એજન્ડા પ્રમાણે આવનારા કાયદાની અંદર જુદી જુદી ચીજ વસ્તુઓ પર કેટલા પ્રમાણમાં ટેક્સ લેવો અને ટેક્સના દર કેવા હોવા જોઈએ એ અંગે ખૂબ લંબાણપૂર્વક ચર્ચા વિચારણા થઈ અને બધાની સર્વસંમતિથી જે સ્લેબ બનાવવામાં આવ્યા છે એમાં 5% સ્લેબ, 12% સ્લેબ, 18% સ્લેબ અને 28% સ્લેબ આ રીતે સ્લેબ બનાવવામાં આવ્યા છે। અને આ સ્લેબ પછી પણ જે લક્ઝરી ચીજ વસ્તુઓ છે, ઠંડા પીણા છે, પાન મસાલા છે અને તમાકુ છે, એના ઉપર રાજ્યો જે ટેક્સ લે એના સિવાય વધારાનો ટેક્સ ભારત સરકાર શેષ રૂપે એમની પાસેથી વસૂલ કરશે અને રાજ્યોને નુકસાની સામે જીએસટીનો અમલ કરવા માટે જે વળતર આપવાનું છે ભારત સરકાર તરફથી એ આ શેષની આવકમાંથી આપવામાં આવશે। અન્ય આવક પણ એમાં ઉમેરવામાં આવશે। એટલે આજે જે આ સ્લેબ નક્કી થયા છે હવે કઈ ચીજ વસ્તુના ઉપર કેટલો ટેક્સ લેવો એ આગામી સમયમાં નક્કી કરવામાં આવશે। કારણ કે સેંકડો ચીજ વસ્તુઓ જુદા જુદા કામમાં ઉપયોગમાં આવતી હોય છે। ઘર વપરાશની ચીજ વસ્તુ હોય, શિક્ષણ માટે, આરોગ્ય માટે કે અન્ય કામો માટે સેવામાં ઉપયોગી ચીજ વસ્તુ હોય કે ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી ચીજ વસ્તુ હોય, પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય, એની બધી બાબતોની હવે કઈ ચીજો પર કેટલો ટેક્સ લેવો એ માળખું આવનારી મિટિંગમાં નક્કી કરવામાં આવશે। પણ મોટાભાગના રાજ્યો, આપણે ગુજરાતમાંથી પણ જે મુખ્ય રજૂઆત કરી છે કે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ અને પરિવારના રોજિંદા વપરાશમાં આવતી ખાવા પીવાની ચીજ વસ્તુઓ, ઘર વપરાશની ચીજ વસ્તુઓ એ ઓછામાં ઓછા ટેક્સના સ્લેબમાં રાખવી અને એમાં મોટે ભાગે સંમતિ થશે। એટલે આજે જે આ ટેક્સનું માળખું નક્કી થયું છે એમાં હવે દરેક ચીજ વસ્તુને કેટલો ટેક્સ લેવો એ પ્રમાણે સ્લેબ દીઠ એની આયોજન કરવામાં આવશે। નીતિનભાઈ, ખાસ તો જ્યારે પણ જીએસટીની વાત નીકળે ત્યારે રાજ્યોને જે પડનારી ખોટ હતી, જે આવક ઘટવાની વાત હતી, એ ચોક્કસ મુદ્દો ચર્ચામાં રહેતો હોય છે। ગુજરાતના પક્ષે વાત કરીએ તો ગુજરાતને કઈ રીતે ફાયદો નુકસાન થશે? આપણને સીએસટી રદ થવાના કારણે ગુજરાત મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે એટલે સ્વાભાવિક છે કે આપણને એનાથી નુકસાન થવાની શક્યતા હતી। પરંતુ સરકાર સમક્ષ અમે રજૂઆત કરેલી અને ખાસ કરીને એનડીએની સરકાર આવ્યા પછી જે બધા રાજ્યો જીએસટી કાયદો અમલમાં લાવવા માટે સંમત થયા એનું મોટું કારણ એ હતું કે અગાઉ યુપીએ ગવર્મેન્ટે જે નુકસાન જીએસટી કાયદો અમલમાં લાવવાના કારણે રાજ્યોને નુકસાન પડે એને વળતર રૂપે આપવાની કોઈ બાહેધરી આપી નહોતી। નવી એનડીએ સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભામાં ખાતરી આપી, અરુણ જેટલીજી નાણામંત્રીએ ખાતરી આપી કે 5 વર્ષ સુધી જીએસટી કાયદો અમલમાં લાવવાથી જે રાજ્યોને જે આર્થિક નુકસાન થશે, એની આવકમાં જે ઘટાડો થશે એ રકમ ભારત સરકાર દરેક રાજ્યને એની ભરપાઈ કરી આપશે। એટલે સરળતાથી બધા રાજ્યોએ એ વાત સ્વીકારી લીધી કે અમને જે નુકસાન થવાનું છે એ ભારત સરકાર આપવાની છે। એટલે હવે કોઈ રાજ્યને નુકસાનનો પ્રશ્ન રહેતો નથી। એટલે આપણી જેટલી આવક થતી હતી એટલી જ આવક આપણને આગામી 5 વર્ષ સુધી મળશે અને એમાં 14% ગ્રોથ જે અમે ગઈ કાઉન્સિલમાં નક્કી કરેલો દરેક રાજ્યોને દર વર્ષે 14% ગ્રોથ થાય એ પ્રમાણેનું આયોજન કરી અને ગ્રોથ પ્રમાણે એનું વળતર આપવામાં આવશે। એટલે હવે નુકસાનનો બહુ મોટો પ્રશ્ન રહેતો નથી। ધન્યવાદ નીતિનભાઈ તમામ।